મિત્રો, એક વ્યક્તિને તેના ક્ષેત્રમાં કામ કરવા માટે ઘણી મહિલા કર્મચારીઓની જરૂર હોય છે. પછી તે એક રસ્તા પર જાય છે જ્યાં ઘણા કામદારો વહેલી સવારે ઊભા હોય છે. કામદારની શોધમાં ત્યાં ગયા પછી તે ત્યાં કામ કરતી એક મહિલાને જુએ છે જેની ઉંમર લગભગ 24 કે 25 વર્ષની છે. તે વ્યક્તિ થોડીવાર તેની સામે જોતો રહ્યો, પછી તેણે તેને ફોન કરવાનો સંકેત આપ્યો. જ્યારે તે આવ્યો ત્યારે તેને કહ્યું, મારે તારી પાસે થોડું કામ છે. શું તમે નોકરાણી તરીકે કામ કરવા માંગો છો? છોકરીએ તરત જ હા પાડી. વ્યક્તિને 3 થી 4 વધુ સ્ત્રી નોકરાણીઓની જરૂર હતી. હવે તમે બધાને તૈયાર કરી લીધા છે અને તમે દાસીઓને તમારી સાથે લઈ જવાના છો. અને તે નોકરાણીને પોતાની સાથે લેવાનું શરૂ કરે છે. પરંતુ પછી તેને યુવક વિશે કંઈક ખબર પડી કે તેને તેની સાથે લઈ જવાની ના પાડી. અને તે બીજી નોકરાણીને પોતાની સાથે લઈ જાય છે. છોકરી એ જ રસ્તા પર બેસે છે અને તે નિરાશ આંખોથી તેની સામે જોવા લાગે છે. અને તેની આંખો પણ ભીની થઈ જાય છે. આ ઉત્તર પ્રદેશના એક જિલ્લાની વાર્તા છે જ્યાં રવિ નામનો વ્યક્તિ રહે છે. રવિ 3 વર્ષ સુધી સાઉદી અરેબિયામાં કામ કરતો હતો, એટલે કે તે વિદેશમાં કામ કરતો હતો. પરંતુ જ્યારે તેઓ કોવિડ-19 રોગચાળા પછી લોકડાઉન લાગુ કરવા આવ્યા ત્યારે તેમને વિદેશમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અને તે પરદેશ ગયો ત્યારે નારાજ થઈ ગયો. તેથી તેની પાસે ગામમાં 6 એકર જમીન હતી. તે જમીનમાંથી તેણે 3 થી 4 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. તેણે તેમાંથી નર્સરી તૈયાર કરવાનું વિચાર્યું. પરંતુ જ્યારે તે નોકરાણીને લેવા ગયો ત્યારે તેને મધુ નામની 24 વર્ષની યુવતીને જોઈ. તે થોડીવાર તેની સામે જોતો રહ્યો અને બોલ્યો, તે છોકરી બહુ સુંદર છે. તેને લાગતું ન હતું કે તે અહીં નોકરાણી તરીકે કામ કરશે. પરંતુ થોડા સમય પછી તેણીને કહ્યું કે તે નોકરાણી છે. તેથી તેણે છોકરીને બોલાવી અને પૂછ્યું, તારે શું કરવું છે? છોકરીએ તરત જ હા પાડી. ત્યારબાદ રવિ 4 થી વધુ મહિલાઓની શોધ કરે છે અને તમામને એક તંબુમાં મૂકી દે છે. પણ એ વખતે મધુ ત્યાં જ હતી. નજીકમાં એક કબૂતર હતું, તે પણ 8-9 મહિનાનું હતું. મધુ તેને પોતાના ખોળામાં લે છે. જ્યારે રવિ તેને બાળક સાથે જુએ છે ત્યારે તે કહે છે, આ નાનું બાળક કોણ છે? મધુ જવાબ આપે છે, સર, આ મારું બાળક છે. તો રવિ કહે, તું આટલા નાના બાળક સાથે કેવી રીતે કામ કરી શકે? તે તમને આખો દિવસ ત્યાં રાખશે અને રડશે. તમે ત્યાં કામ કરશો કે તેની સંભાળ રાખશો? તમારી સાથે કામ કરનાર હું નથી. તમારી સાથે કામ કરનાર હું નથી. તમારી સાથે કામ કરનાર હું નથી. તો રવિ કહે, જુઓ, મને માફ કરી દે. એવું શક્ય નથી કે તમે બાળક સાથે કામ જોવા આવ્યા છો. તેને રહેવા દો. મિત્ર, રવિ તેને કામ પર લઈ જવા માંગતો નથી, તેથી તે ટોયલેટમાં જઈને બેસી જાય છે. હવે રવિને બીજા કામદારોની જરૂર છે, તેથી તે તેની જગ્યાએ અન્ય કામદારોને શોધવાનું શરૂ કરે છે. રવિ પછી બધાને એક તંબુમાં બેસાડે છે અને ગયા પછી તે ફરી મધુ તરફ જુએ છે. મધુ તેના બાળક સાથે ઉદાસ અને નિરાશ બેઠી હતી. અને તે તેના માટે સ્પષ્ટ હતું કે તેણી ખૂબ ગુસ્સે હતી. પરંતુ રવિ ત્યારે મહિલાને રૂ. 300 અને નર્સરીનું કામ બહુ અઘરું નહોતું. નાનકડા પારણામાં જ માટી અને ખાતર ભરવાનું હતું. હા, કારણ કે તેણે હમણાં જ શરૂઆત કરી હતી. તેથી તે મહિલાઓને નોકરીમાં રાખવાનું વધુ સારું માને છે. અને તેની સાથે 4 દીકરીઓ છે. જ્યારે તમે જુઓ છો કે તમે એ જ વ્યક્તિ છો જે ગઈકાલે આવ્યા હતા, ત્યારે તમે ફરીથી ઉદાસ થાઓ છો અને પલંગ પર બેસો છો. પણ આજે રવિ તને તેની સાથે આવવાનું કહે છે. તે કહે છે, કોઈ સમસ્યા નથી. તમે આજે આવો. તમે આજે આવો. મિત્રો, જ્યારે રવિ મધુને પોતાની સાથે લઈ જાય છે ત્યારે મધુ ખૂબ ખુશ થઈ જાય છે. તેણે વધુ 3-4 મજૂરા લીધા અને પછી તે નર્સરીમાં ગયો. અને તેણે તમામ મહિલાઓને પોતાનું કામ સમજાવ્યું. અને મધુને જે પણ કામ કરવાનું હતું તે એક જ વારમાં સમજી ગયો. કારણ કે તેને ફરીથી સમજાવવાની જરૂર નહોતી. તે ખૂબ જ મહેનત અને ખૂબ સમર્પણ સાથે કામ કરતો હતો. 1 કલાકમાં મહિલાઓ કોથળામાં માટી ભરી રહી હતી. અને મધુ 1 કલાકમાં લગભગ 60 બેગ ભરી રહી હતી.
આ જોઈને રવિ પણ મનમાં વિચારવા લાગ્યો કે તે ખરેખર મહેનત કરી રહ્યો છે અને તેને કંઈ ખોટું નથી કર્યું. અને મિત્રો, મધુ તેની દીકરીના માથા પર ધાબળો ઓઢીને તેની પાસે 2-3 રમકડાં રાખતી હતી. દીકરી પણ ત્યાં રમતી હતી. પરંતુ જ્યારે 2 કલાક થઈ ગયા ત્યારે મધુની પુત્રી તેની નજીક આવે છે અને તેની માતાને પકડીને ઊભી કરવાનો પ્રયાસ કરે છે. પણ તે પડી જાય છે. મધુની પુત્રી તેની માતાને તેના ખોળામાં લેવા વિનંતી કરે છે. પણ મિત્રો, રવિ પણ તેની પાછળ હતો. તે તેની પાછળ જમીનમાં બીજ રોપતો હતો. તે છોકરીને જોતો જ રહ્યો. તેને બાળકની ચિંતા હતી, પણ મધુ તેના કામમાં વ્યસ્ત હતી. તેને ડર હતો કે જો તે તેને ચૂપ રાખવામાં વ્યસ્ત થઈ જશે તો કાલે સાહેબ તેને કામ માટે બોલાવશે. કારણ કે અહીં કામ લાંબુ થવાનું છે અને મને સારી નોકરી મળશે. પણ હવે જ્યારે રવિ બાળકને રડતો જોઈ શકતો નથી ત્યારે રવિ કહે છે, ઓહ, કોઈ વાંધો નથી. પણ તમે હવે આનું ધ્યાન રાખજો. તમે લાંબા સમયથી કામ કરી રહ્યા છો. હું તમને ઘણા સમયથી જોઈ રહ્યો છું. તમે ખૂબ થાકી ગયા છો. પરંતુ મધુ હજુ પણ કામ કરવાનું બંધ કરતી નથી. અને તમે કામ કરતા રહો. રવિ ફરીથી કહે છે, હું તને કહું છું કે તારું કામ બંધ કર. અને બાળકને રવિના ખોળામાંથી ઊભો રાખી તેને દૂધ પીવડાવવા લાગ્યો. ત્યાં સુધીમાં કામદારોને ચા પીવાનો સમય થઈ ગયો હશે. પછી રવિ મધુને ચિપ્સ અને ફળ આપે છે અને કહે છે, આ છોકરીને ખવડાવો. મધુ કહે છે, ઓહ, તે ઘણી બધી વસ્તુઓ ખાશે. તે માત્ર 2 ચિપ્સ ખાશે અને ફળ પીશે. તે બીજું શું ખાઈ શકે? હવે માત્ર 8 મહિના છે. હવે તમે માત્ર 8 મહિનાના છો. તો રવિ હસી રહ્યો છે અને કહે છે કે તું આમ કેવી રીતે ના ખાય? મિત્રો, રવિ તેનું કામ જોઈને ખૂબ ખુશ થયો. કારણ કે તમામ મહિલાઓ ધીમે ધીમે કામ કરી રહી હતી અને એકબીજા સાથે વાત કરવામાં વ્યસ્ત હતી. પરંતુ મધુએ એક કાર્ય હાથમાં લીધું અને તે કર્યા પછી તે શાંત થઈ ગઈ. પછી રવિ એ જોઈને ખૂબ ખુશ થયો કે તમે બીજા કરતાં વધારે મહેનત કરો છો. તો તે પૂછતો હતો કે તમે કેમ ખાતા નથી? મને આપો, બાળક. મને આપો. તેણે બાળકને ખોળામાં લીધો અને તેને ચિપ્સ અને ફળ આપ્યા. અને પછી બાળક કંઈ પણ ખાવા માંગતો ન હતો. તેણે માથું હલાવવાનું શરૂ કર્યું. પછી મધુ હસવા લાગી અને બોલ્યો. તે કહે છે, માસ્તર, મેં તમને પહેલા પણ કહ્યું છે, તમે વધારે ખાતા નથી. ત્યારબાદ તમામ કાર્યકરો પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. રવિ બાળક માટે 3 સમોસા અલગથી લાવ્યો હતો. તે તેમને ખાવાનું શરૂ કરે છે. તે કહે છે, હું સવારે ઓછા સમોસા ખાઈ શકું છું. મધુ કહે, તમે કંઈ ખાઈ શકતા નથી. રવિ કહે, ઠીક છે, તો તું આ સમોસા ખા. મધુ એ ખાતી નથી. તો રવિ કહે, હું આ છોકરી માટે નથી લાવ્યો, તારા માટે લાવ્યો છું. તમે બાળકને દૂધ પીવડાવો છો, તમારે ખાવાનું ચાલુ રાખવું જોઈએ. મિત્રો, મધુ સમોસા લે છે અને તેની આંખો આંસુઓથી ભરાઈ જાય છે. તે વિચારીને કે કોઈ મારું ધ્યાન રાખે છે, પછી બધા કામ કરવા લાગે છે. અને તેઓ સાંજ સુધી કામ કરતા રહે છે. મધુએ સૌથી વધુ કામ કર્યું હતું. જો કે યુવતીએ તેને સમયાંતરે ઘણી તકલીફો આપી, પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડ્યો નહીં. કારણ કે આમ છતાં મધુએ પોતાના ભાગનું કામ પૂરું કર્યું હતું. જ્યારે તમામ કાર્યકરો એકઠા થયા હતા, રવિએ તેમને કહ્યું, એક કામ કરો, હું તમને રોજ ફોન કરવા નહીં આવું. તમે લોકો સવારે આવો છો અને સાંજે કામ કરો છો. હવે, મારા મિત્ર, તને પણ દિવસનું કામ મળી ગયું છે. હું આ રીતે કામ કરી રહ્યો છું તેને 1 મહિનો થઈ ગયો છે. છોકરી માટે ઘણા રમકડાં. રવિ એ રીતે બાળકની સંભાળ રાખે છે કે તે જાણે છે કે તે તેનું પોતાનું બાળક છે. તે પ્રેમથી તેની સંભાળ રાખતો હતો. અને મધુ કોઈની સાથે વાત પણ કરતી નહોતી. રવિ પણ 25 વર્ષનો હતો. તે પોતાના પૈસા બચાવીને નર્સરી તૈયાર કરતો હતો. તેના માતા પિતાના ઘરે. જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેનો પતિ દારૂડિયા હતો અને તેના સાસરિયાઓએ તેને મદદ કરી ન હતી. મધુ ગરીબ પરિવારમાંથી હતી. તેના પિતા તેને મારતા હતા. તે તેના માતા પિતા સાથે વાત કરી શકતો ન હતો. તે તેની માતા સાથે વાત કરી શકતો ન હતો. તે તેના પિતા સાથે વાત કરી શકતો ન હતો. તે તેની માતા સાથે વાત કરી શકતો ન હતો.
તે તેના પિતા સાથે વાત કરી શકતો ન હતો. મધુ ગરીબ પરિવારમાંથી હતી, તેથી તે તેણીને મારતો હતો, અથવા બીજા શબ્દોમાં કહીએ તો તે તેની સાથે ગેરવર્તન કરતો હતો. તેથી તેની સાસરીનું ઘર છોડીને માતાના ઘરે પરત આવી હતી. તે સમયે તેની પુત્રી માત્ર 2 મહિનાની હતી અને 6 મહિનાથી તે તેની માતાના ઘરે રહેતી હતી. જ્યારે તેની પુત્રીને તેની સાથે લઈ જાય છે અને કામ શોધે છે અને તે નોકરી શોધી રહ્યો છે, ત્યારે શ્રીમંત લોકો તેને કામ કરવા દેતા નથી. તેને મહિનામાં માત્ર 8 દિવસનું કામ મળે છે, જેના કારણે તે રૂ. 2000 અને આ પૈસાથી તે દોડી શકે છે અને તેના પુત્ર સાથે તેની માતાની સંભાળ લઈ શકે છે. તેના વિશે જાણ્યા પછી રવિ તેને પસંદ કરવા લાગ્યો. તે વિચારી રહ્યો હતો, જો તેને તેના જેવો જીવનસાથી મળ્યો હોત તો ઘણું સારું થાત. તે એક સ્માર્ટ અને મહેનતુ છોકરી છે. બીજા બધા કામદારો તેના કરતાં મોટી ઉંમરના છે, પણ તે બધા કરતાં વધારે કામ કરે છે. મિત્રો, દિવસો પસાર થતા હતા તો એક દિવસ રવિ જઈને મધુની બાજુમાં બેસે છે અને કહે છે, તું બહુ સુંદર છે, પણ મધુ તેની કદર કરતી નથી. રવિ ફરીથી કહે છે કે હું તમને કંઈક કહું છું કે તમે ખૂબ જ સુંદર અને મહેનતુ છો. આ શંભુરી, મધુ કહે, રહેવા દો, તારે મારી સુંદરતા સાથે શું લેવા દેવા છે? તમારે મારા કામની ચિંતા કરવી જોઈએ, મારી સુંદરતાની નહીં. રવિ કહે, એવું કંઈ નથી, પણ તું ખરેખર બહુ સુંદર છે. પછી મારો મિત્ર રવિ આખો દિવસ તેની પાછળ રહ્યો અને પછી તેની સાથે વાત કરતો રહ્યો કે કદાચ તે તેની સાથે વાત કરશે, પણ મધુ કંઈ બોલી નહીં. માત્ર ક્યારેક થોડા શબ્દો બોલ્યા. હવે જ્યારે સાંજે બધા પોતપોતાના ઘરે પાછા જવાનું શરૂ કરે છે, રવિ ફરી મધુને કહે છે, હું જે કહું તેનાથી મને કોઈ વાંધો નથી, પણ હું મારા સેવકો કરતાં વધારે પસંદ કરું છું. મિત્રો, રવિ કંઈક બીજું કહેવા માંગતો હતો, પણ તે કહી શક્યો નહીં. પછી મધુ તેના ઘરે જાય છે. બીજા દિવસે જ્યારે મધુ આવે છે, તેની પાસે એક નવી સાડી છે. આજે તું ખૂબ જ સુંદર લાગી રહી છે. જો કોઈ તમને જોશે તો કહેશે કે તમે આ નર્સરીના માલિક છો અને અમે તમારા નોકર છીએ. પણ મારા મિત્ર, રવિ જ્યારે મધુના ચહેરાને ધ્યાનથી જુએ છે, ત્યારે તેને યાદ આવે છે કે મધુની આંખો આંસુઓથી ભરાઈ આવી હતી. તેને લાગ્યું કે તે અત્યારે ખૂબ રડી રહી છે. તેણે મધુને પૂછ્યું, શું થયું? કેમ રડે છે? મધુએ કહ્યું, જુઓ માસ્તર, હું હવે અહીં કામ નહીં કરી શકું. મને મળે તેટલા પૈસા આપો. રવિએ કહ્યું, મને માફ કરો, મેં ગઈકાલે ખૂબ કહ્યું. મધુએ કહ્યું, ના ના, એમાં તારો વાંક નથી. તમે ખૂબ સારા વ્યક્તિ છો. પરંતુ ગઈકાલે સાંજે મારા પતિ મારા ઘરે આવ્યા હતા. તે મારી સાથે લડ્યો. તેણે મને માર્યો. તેણે મને થપ્પડ પણ મારી. તે મારા પર અહીં ધંધો કરવાનો આરોપ લગાવી રહ્યો છે. તમે પણ જુઓ કે હું મારું જીવન જીવવા માટે અહીં સખત મહેનત કરી રહ્યો છું. રવિ જ્યારે આ સાંભળે છે ત્યારે તે ચોંકી જાય છે. તે કહે, તમે પૈસા લીધા છે અને તમે કામ પર પાછા નથી આવી રહ્યા. મધુ રડવા લાગે છે. તે કહે છે, અમારા પડોશના બધા લોકો અમને કહે છે કે જાઓ અને અમારા સાસરે પાછા જાઓ. પણ કોઈને શું ખબર કે હું ત્યાં દુઃખમાં મારી જિંદગી જીવી રહ્યો છું. મારા લગ્નને 3 વર્ષ થયા છે. તેણે ક્યારેય આ બાળકને પ્રેમ કર્યો નથી. તેની સાથે ક્યારેય પ્રેમ અને આદર સાથે વર્ત્યા નથી. તેને ક્યારેય કપડાનો એક ટુકડો પણ ખરીદ્યો નથી. તે જે કમાય છે તે દારૂ પીવે છે. હું બહુ મુશ્કેલીથી ત્યાંથી ભાગીને મારી માતા પાસે આવ્યો. તેણી જાણતી હતી કે મારી માતા પાસે કંઈ નથી, પરંતુ તેણીએ મને પૂછ્યું, હું શાંતિથી જીવીશ. રવિએ પૂછ્યું, તું તારા ઘરે શું કરવા આવ્યો હતો? મધુ કહે, તું આવી રીતે દર 2 મહિને રાત્રે આવે છે અને તારી ઈચ્છા પ્રમાણે તારા ઘરે જાય છે. ગઈકાલના આગલા દિવસે જ્યારે તમે આવ્યા ત્યારે હું તમારી નજીક ન હતો અને મેં તમારી સાથે વાત કરી ન હતી. તેથી તમે ગુસ્સે થઈ ગયા અને મને મારવાનું શરૂ કર્યું. તમે જ્યારે પણ આવો ત્યારે હું રાત વિતાવીને જતી રહું છું. તમે મને એક પૈસો પણ ન આપો. તમે મારા પુત્રને પણ કંઈ આપતા નથી. મારે તેના ઘરે જવું પણ નથી. મધુ પાસેથી આ બધું સાંભળીને રવિ ખૂબ જ દુઃખી થઈ જાય છે.
તે છોકરીને તેના હાથમાં લે છે, તેણીને રૂમાલ આપે છે અને તેણીને રડવાનું નહીં, ચૂપ રહેવાનું કહે છે. પણ મારા મિત્ર, ત્યાર પછી તેનો પતિ નર્સરીમાં આવે છે અને મધુ સાથે ખરાબ વર્તન કરવા લાગે છે. તે તેણીને બીભત્સ વસ્તુઓ કહેવાનું શરૂ કરે છે. તે કહે, સારું, તું આ બધું કામ કરવા અહીં આવે છે. મને કહો, તમને લાગે છે કે આ કોણ છે? તે તમને કેટલા પૈસા આપે છે? દોસ્ત, આ સાંભળીને રવિ પણ ગુસ્સે થઈ જાય છે. મધુ તેનાથી ડરી જાય છે અને રવિની નજીક આવે છે. પછી તે મધુ પાસે આવીને તેનો હાથ પકડીને કહે, આજે ઘરે આવ. હું તમારી સાથે યોગ્ય સારવાર કરીશ. તે મધુને બળથી ખેંચે છે અને તે જમીન પર પડી જાય છે. તેના કપડાં ભીના હતા. તેની દીકરી પણ રડવા લાગે છે. હવે તે મધુને ખેંચે છે અને થોડું ચાલતી વખતે મધુ રડવા લાગે છે અને છીંક આવવા લાગે છે. દરમિયાન તમામ મહિલાઓ તેની પાસે આવી હતી. હવે રવિ પણ તેની સામે ઊભો છે અને કહે છે, ભાઈ, બહુ થયું. હવે તેને છોડી દો. જ્યારે તે તારી સાથે જવા માંગતો નથી ત્યારે તેનો પતિ કહે છે કે હું તને છોડીશ નહીં. તું મારી પત્ની છે. હું કંઈ પણ કરી શકું છું. જો તમારામાં હિંમત હોય તો તેને રોકો. મિત્રો, રવિએ તેનો બીજો હાથ પકડી લીધો અને તે ઊભો થયો. રવિ ખૂબ ગુસ્સે હતો. તેણે કહ્યું, ભાઈ, તમે મહેનત કરીને તમારી પત્ની અને બાળકને ખવડાવી શકતા નથી અને તેના ઉપર તમે તેના પર આરોપ લગાવી રહ્યા છો. તમે મનુષ્ય છો કે રાક્ષસ? તમારા માટે શાંતિથી અહીંથી નીકળી જવું વધુ સારું છે, કારણ કે, મારા મિત્ર, તેણીએ આખી વાત પહેલા સાંભળી હતી અને તે ખૂબ ગુસ્સે હતો. પરંતુ મધુનો પતિ હોવાને કારણે તે તેને કંઈ કહેતો નહોતો. તેના પતિ કહે, હા, સાચું. હવે હું બધું સમજી ગયો છું. તમે તેને ફસાવ્યા છે. હું હમણાં જ જઈ રહ્યો છું અને હું તમારી સામે FIR નોંધાવી રહ્યો છું. ત્યારે રવિ કહે, જા, તારે જે કરવું હોય તે કર. તે ગયા પછી સ્ત્રીઓએ કહ્યું, માસ્તર, તમારે તેને આમ ન છોડવો જોઈએ. તમારે તેને મારી નાખવો જોઈએ. રવિએ કહ્યું, પણ હું તેને કેવી રીતે મારી શકું? તે મધુનો હતો. પતિને ગમતું નહોતું કામની ચિંતા ન કરીશ, પરંતુ મધુ પોતાની મહેનત અને સમર્પણથી આ કામ કરી રહી હતી. હવે દોસ્ત, એક દિવસમાં લગભગ 15,000 ફૂલ વેચવા તૈયાર થઈ ગયા. મધુ પણ ખૂબ ખુશ હતી. તેનો હાથ હાથમાં પકડીને કહે છે, આજે હું જે નર્સરી મેળવી શક્યો છું, તે બધું તારી મહેનત અને સમર્પણને કારણે છે. તમે આમાં પણ ખૂબ નસીબદાર છો. જો તમે ત્યાં ન હોત તો કદાચ હું આજે આ નર્સરીની આટલી સફર કરી શક્યો ન હોત. મારા મિત્ર, રવિએ તેનો હાથ પકડ્યો હતો. તે કહે છે, તું પણ ફૂલની જેમ ખૂબ સુંદર છે. અને આજે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું. કે હવે હું તારા વગર નહીં રહી શકું. હું તને ખૂબ પ્રેમ કરવા લાગ્યો છું. ત્યારથી, જ્યારે પણ તમે તેની તરફ ખેંચો છો, ત્યારે મધુ પણ તેને ગળે લગાવે છે. હું તેના પર વિશ્વાસ કરી શકતો નથી. એવું લાગે છે કે હું સપનું જોઉં છું. તો રવિ કહે છે, જે રીતે તમે મને ગળે લગાડ્યો, મને વિશ્વાસ નથી આવતો કે તમે મને આટલો પ્રેમ કરો છો. મિત્રો, જે દિવસથી મધુનો પતિ એક નાટક માટે ગયો હતો, ત્યારથી મધુને રવિ પ્રત્યે તીવ્ર લાગણી હતી. પરંતુ તેણે ક્યારેય તે બતાવવા દીધું નથી. ભલે રવિ તેને પ્રેમ કરતો અને હંમેશા તેના વખાણ કરતો, પણ મધુ હંમેશા આ વાતોને ટાળતી. હવે, રવિએ મધુ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. અને ગ્રામ્ય પરિષદની બેઠક પછી, મધુ તેના પતિને છૂટાછેડા આપે છે અને રવિ સાથે લગ્ન કરે છે. મિત્રો, રવિએ સારા મનથી પોતાનું કામ શરૂ કર્યું હતું. અને તેને તેના કામમાંથી સારો નફો મળ્યો. તેમનું જીવન પણ સુધર્યું. રવિ પણ એક દયાળુ અને પ્રમાણિક વ્યક્તિ હતો. હવે તેની દીકરી પણ મોટી થઈ રહી છે. અને તે પોતાનું જીવન ખુશીથી જીવે છે. અને રવિ મધુની માતાને પોતાની સાથે લઈ આવ્યો છે. તો જો તમને મારી વાર્તા પસંદ આવી હોય, તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમને મારી વાર્તા કેવી લાગી. આભાર.